અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ઈંટો પકવતા પ્રજાપતિ કારીગરો પરેશાન થઈ ગયા છે। કાચી માટી અને કોલસાથી બનેલી ઈંટો પર વરસાદી પાણી પડતા ભઠ્ઠા પલળી ગયા છે। વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદથી તૈયાર થયેલી ઈંટો ભાંગી ભૂકો થઈ ગયો છે, જેના કારણે કારીગરોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। રાત દિવસની મહેનત બાદ થયેલા નુકસાનથી કારીગરો હેરાન પરેશાન થઈ ગયા છે। ખેતી પાક સાથે ઈંટોના ભઠ્ઠા પણ નષ્ટ થતા પ્રજાપતિ કારીગરોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। નુકસાની તો બહુ ઘણી જાજી બધી છે। અત્યારે આ વરસાદ અત્યંતનો આવી ગયો છે। જોકે આગાહીની વાત તો હતી, સમાચાર તો બધાને મળી ગયા હતા। થોડું ઘણું ઢકાણું, પણ જેટલું આ પવનનું પાસે કાગળિયા ફાટી ગયા, ઉડી ગયા, એટલે નુકસાની તો થોડીક છે જ। ભઠ્ઠો તમારો આ એ ઉપર કાગળ ઉડી ગયો ને ફાટી ગયો, એટલે ત્યાં ઉપર વધારે નુકસાની ચાલુ ભઠ્ઠામાં। તો પ્રશ્ન ભઠ્ઠા ઢકાઈ ગયા છે અત્યારે, અગાઉ તૈયારી હતી, આગાહી હતી, એટલે નકર અટાણે ભઠ્ઠા ખડકવાના હોય તો બહુ નુકસાની થાય। અટાણે આ પડની અંદર જે ઈંટું પાડેલી હોય, હુકાતી હોય, એ બધી ઈંટું ફેલ થઈ ગઈ, ફરી વાર પાડવી પડે, એ ન હાલે। પકવી તો ફાટી જાય, પલ્લી ગઈ તો પછી હુકાઈ ન જાય, હુકાઈ ગયેલી ન હાલે, એ ફાટી જ જાય, હુકાય એટલે ફાટી જાય, પછી પકવવાની જરૂર। નુકસાનીમાં એવું છે કે આ 2-3 દિવસથી આગાહી હતી, પણ ઢાંકી દીધું, પણ તોય છતાં જેટલું પડમાં ઈંટું પડ્યું હોય એટલી નુકસાની છે। હા, 10-12 હજાર ઈંટુની નુકસાની છે। કોઈ કોલસા પલળી ગયા હોય, એ પાછા ફરી વારથી પછી એમાં તાકાત જે તત્વો હોય એ વયું જાય। કોલસામાં નુકસાની છે, ઈંટુમાં નુકસાની છે, અને લાગટ કુંભાર પ્રજાપતિ જેટલા ભાઈ ઈંટુનો ધંધો કરતા છે, જ્યાં વરસાદ હોય છે ત્યાં બધાને નુકસાની હશે।